हेलो विद्यार्थी मित्रों, मस्त मजानो प्रश्न જોઈએ। આ પ્રશ્ન આપણા એક મિત્રએ કોમેન્ટમાં લખ્યો છે, તો ચાલો શું છે પ્રશ્ન। 147 ની 5 ઘાતમાં એકમનો અંક શું આવે। હવે 147 નો આપણે 5 વખત ગુણાકાર કરવા જઈએ અને છેલ્લે એકમનો અંક જોઈએ તો મેર પડવાનો આપણો ના મેર પડે, બહુ બધો આપણો ટાઈમ જાય। તો આવા પ્રશ્ન જ્યારે આવે ત્યારે માત્ર જે સંખ્યા આપેલી હોય એનો એકમનો અંક લો। અહીંયા 147 છે તો એકમનો અંક કયો છે 7, તો આ 7 નો આપણે 5 વખત ગુણાકાર કરીએ, બરાબર। તો 1 2 3 4 અને 5, બરાબર। તો 7 નો 2 વખત જ્યારે ગુણાકાર કરીએ તો સીધું સીધું કેટલા આવશે તમારા 49। તો અહીંયા માત્ર આપણે એકમનો અંક જ લેવાનો છે। હવે ફરી આપણે 7 વડે ગુણાકાર કરીએ તો 9 સત્તા 63, માત્ર આપણે એકમનો અંક લેવાનો છે, બરાબર। હજુ ફરી એક વખત કરીએ તો અહીંયા કેટલા આવશે 7 તરી 21, બરાબર। માત્ર એકમનો અંક લો અને પાંચમી વખત તમે કરો તો અહીંયા 7 એકા કેટલા આવશે તમારા 7। તો આવી રીતના પેટર્ન પડી ગઈ। જુઓ તો હવે 2 વખત કર્યો તો 9 આવ્યો, 3 વખત કર્યો તો 3 આવ્યો, 7 નો 4 વખત ગુણાકાર કર્યો તો 1 આવ્યો અને 7 નો 5 વખત ગુણાકાર કર્યો તો એકમનો અંક શું આવે તમારો 7। અહીંયા તમારો જવાબ કેટલો આવશે 7। હજુ એક વખત ગુણાકાર કરીએ તો 6 7 કેટલા આવશે તમારા અહીં ગાડી 7 છે, તો એકમનો અહીંયા 7 આવ્યો ને, તો 7 નો 7 વખત ગુણાકાર કરીએ તો સીધું 49। 9 આવ્યો, હજુ તમે આપણે 7મી વખત કરો તો 9 સત્તા 63, 3 આવ્યો, બરાબર। હજુ કરો તો 7 તરી 21, 1 આવ્યો, હજુ કરો તો 7 એકા 7। તો તમને અહીં ગાડી એક ચેન બનેલી જોવા મળશે। જુઓ અહીંયા 9, બરાબર, 3 1 અને 7 ફરી પાછા રિપીટ થાય છે 9 3 1 7। તો આવું આપણે હરેકમાં તમારું થશે, બરાબર। તો 7 નો જ્યારે 2 વખત ગુણાકાર કરો તો એકમનો અંક 9 આવે, 3 વખત ગુણાકાર કરો 7 નો તો 3 આવવાનો, 4 વખત 7 નો કરો તો 1, 5 વખત કરો તો 7, 6 વખત કરો તો 9, 7 વખત કરો 3, 8 વખત 1 અને 9 વખત 7। તો આવી રીતના એક આખી ચેન બનેલી તમને હરેક અંકમાં જોવા મળશે, એકમના અંકમાં। તો આવા જ્યારે પ્રશ્ન આવે તો આવી રીતના સોલ્યુશન કરીને ગણવાનો પ્રયત્ન કરજો। આખો કોઈ ગુણાકાર કરવાની આપણે કોઈ જાતની જરૂર છે નહીં। તો સરસ મજાનું આવું ગણિત શીખવા અમારી સાથે જોડાયેલા રહો અને તમારા મિત્રો કે જે ટેટ 1 અને ગુજરાત પોલીસની તૈયારી કરે છે એમને આ વિડીયો અત્યારે જ સેન્ડ કરી દો। થેન્ક યુ।